હેલો ગાઈસ, તો જો આજે મારે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવા હતા એટલે 20 મિનિટ માટે મેં દાળ અને ભાતને પલાળવા મૂકી દીધા હતા અને પછી દાળ બાફવા માટે મેં 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 1 ચમચી તેલ નાખીને સરસ મજાનું તેને મિક્સ કરી લીધું છે। પછી મેં બનાવી નાખ્યા જીરા રાઈસ। તો તેમાં પણ મેં 2 ચમચી ઘી એડ કર્યું છે અને જાજુ બધું જીરું એડ કર્યું છે અને પછી 2 લવિંગ અને 1 તજ તમાલપત્ર નાખી અને સરસ મજાનું તેને મિક્સ કરી લીધું છે। પછી જે પલાળેલા ભાત હતા તે ભાતને એડ કરી દીધા છે અને ભાતને સરસ મજાના મિક્સ કરીને તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીને ભાતને 20 થી 25 મિનિટ માટે ચડવા દીધા છે અને તેને ઢાંકી દીધું છે। અને ત્યાં સુધીમાં જો આ સરસ મજાની દાળ બફાઈને રેડી થઈ ગઈ છે। તેમાં બ્લેન્ડર નથી ચલાવવાનું અને પછી જો કુકર મૂકીને મેં 2 ચમચી જેટલું ઘી મૂકી દીધું છે। તેલ પણ મૂકી શકાય પણ મેં ઘીથી વઘાર કર્યો છે અને લસણની કળી એડ કરી દીધી છે અને તેમાં જાજુ બધું જીરું, લવિંગ, તજ અને તમાલપત્ર બધું મસ્ત રીતે એમાં એડ કરી દીધું છે અને હિંગ નાખી અને તેનો વઘાર કરી નાખ્યો છે। 1 વાટકો સમારેલી ઝીણી ડુંગળી એડ કરી છે અને સરસ મજાનું તેને મિક્સ કરી લીધું છે ફ્રેન્ડ્સ। અને પછી તેમાં જો લીલા મરચાં એડ કરી દીધા છે। લીલા મરચાં નાખવાથી બહુ સરસ ટેસ્ટ આવે છે અને પછી મેં આદું થોડુંક ખમણીને એડ કરી દીધું છે અને પછી જો આ લાસ્ટમાં ટમેટા એડ કરી દીધા છે અને તેને પણ સરસ મજાના મિક્સ કરી લેવાના છે। અને પછી તેમાં જો મેં એડ કર્યું છે ધાણા જીરું પાવડર અને કસૂરી મેથી મેં એડ કરી છે। તેમાં મસ્ત દાળ ફ્રાયનો સ્વાદ સરસ આવે છે અને પછી 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું છે અને તેને ચડવા દીધું છે। મીઠું હું ભૂલી ગઈ હતી એટલે મેં લાસ્ટમાં મીઠું નાખ્યું છે અને પછી જો બાફેલી બધી જ દાળ હતી તેને સરસ મજાની દાળને મેં એડ કરી દીધી છે અને સરસ મજાનું તેને મિક્સ કરી લીધું છે અને તેને ઢાંકીને થોડીક વાર રહેવા દીધું હતું અને પછી તેમાં મેં ગરમ મસાલો એડ કર્યો છે અને તેમાં તડકા લગાવવા માટે જો અહીંયા મેં 2 પાવડા તેલ લઈ લીધા છે। તમે ઘી પણ લઈ શકો છો। તો તેમાં પણ મેં લસણની નાની નાની કળી એડ કરી છે અને સૂકા લાલ મરચાં એડ કર્યા છે અને હિંગ એડ કરી છે અને ગેસને બંધ કરીને તેમાં મેં 1 લાલ મરચું પાવડર એડ કર્યો છે અને સરસ મજાના તડકા લગાવી દીધા છે। તો આ દાળ ફ્રાય જીરા રાઈસ આપણા રેડી છે અને એકદમ યમ્મી બન્યું હતું। તો તમને મારો આ રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય ને ફ્રેન્ડ્સ તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। બાય, હર હર મહાદેવ। મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં।